ત્યારે અનેકવાર પિઝામાં વાંદા હોય, નમકીનના પેકેટમાંથી મરેલો ઉંદર હોય, આવી અનેક વખત ખાણીપીણીની વસ્તુમાંથી કંઈક નીકળતું હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સોડાની સીલ પેક બોટલમાં મકોડો જોવા મળ્યો હતો। જમ્યા પછી રૂટીનમાં સોડા પીવા નીકળ્યા અને દુકાન પરથી સોડાની બોટલનું ઢાંકણ ખોલવા જતા બોટલમાંથી મકોડો હતો। સોડાની સીલ પેક બોટલમાં મકોડો જોવા મળતા ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા હતા। સોડાની બોટલમાં મકોડો નીકળતા ગ્રાહકે બોટલ બનાવતી કંપનીનો હેલ્પલાઇન ટેલિફોનિક સંપર્ક કર્યો હતો। ગ્રાહકે સીલ પેક સોડાની બોટલમાં મકોડો હોવાનો વિડીયો કંપનીને મોકલ્યો હતો। વિડીયો મોકલ્યા બાદ પણ કોઈ પ્રત્યુત્તર ન મળતા ગ્રાહકનો આક્ષેપ હતો કે ગુજરાતમાં આવી રીતે અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે આ એક વધુ એક બનાવ સામે આવ્યો છે। બોલો શું નામ છે અને શું થયું? શૈલેષ પટેલ મારું નામ છે। તો સાંજના જમી અને અમે રૂટીન સોડા પીવા આવતા હોઈએ છીએ। તો આ એક પ્રોડક્ટ છે જે નવી આવી છે। તો અમે આજે સોડા પીવા માટે જ્યારે અમે આ બોટલ લીધી અને ખોલવાનો પ્રયાસ ખોલવા જઈ રહ્યા હતા ત્યારે અંદર મકોડો નીકળ્યો છે અને આ કોઈક JM એન્ટરપ્રાઇઝ કરી અને રાજકોટની પ્રોડક્ટ છે જે જોયું અને એના કસ્ટમર કેર ઉપર અમે ફોન પણ કર્યો, એને વિડીયો પણ મોકલ્યો, પણ હજુ સુધી એનો રિસ્પોન્સ લગભગ અડધો કલાક જેવું થયું છે એનું। તો અમારે તો એવું કહેવું છે કે જેમને આને લાયસન્સ આપ્યું છે તો એમને શું ચેક કરી અને લાયસન્સ આપ્યું, ને આજે આ મકોડો છે, કાલે ગરોળી પણ આવી શકે, કોકરોચ પણ આવી શકે। તો અમારે ગવર્મેન્ટને એટલી રિક્વેસ્ટ છે કે સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય અને આવી કંપનીને તરત બંધ કરવામાં આવે, અમારી એવી રિક્વેસ્ટ છે ગવર્મેન્ટને।